ભાઈ સાહેબ કેટલું મસ્ત બનાવવામાં આવ્યું છે જો અહીંયા વાહ જો આ ભાઈ જો આલીને આવી રીતે માનતા પૂરી કરે જો આ રીતે માનતા પૂરી કરે વાહ ભાઈ વાહ મોરી આવી રીતે પગે લાગીને જાય છે જોયું વાહ ભાઈ વાહ જય દ્વારકાધીશ આઈ થિંક બેટ દ્વારકા જાય છે આ લોકો બેટ દ્વારકા દર્શન છે તો અમારા આજે 8મા કે 9મા જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ જશે તો એકવાર તમે આ કૃષ્ણ ભગવાનનું જે મોર પીછ છે ને ત્યાં દર્શન કરી લો મિત્રો ઓ ભાઈ સાહેબ વૃક્ષમણીજી આવડા છે તો અમે જઈ રહ્યા છીએ વિરાંશ જાગી ગયો છે ને ટૂંક નામ દીધું એટલે જાગી ગયો ઓ ભાઈ સાહેબ સોનાની નગરી અહીંયા જ છે તો ફાઇનલી મિત્રો આપણે સોનાની નગરી પાવનધામ પહોંચી ગયા છીએ દ્વારકા ભાઈ સોનાની દ્વારકા બનાવવામાં આવી છે મિત્રો ઝડપ રાખો ઝડપ હમણાં દર્શન બંધ થઈ જશે મિત્રો ફટાફટ જઈ જોજો વાગે નહીં તો ફાઇનલી મિત્રો 6:30 થઈ ગયા છે અને ભાઈ અમે છે ને શિવરાજ બીચથી નીકળીને નાગેશ્વર મહાદેવ તરફ નીકળી ગયા છીએ ઓન ધ વે ધીસ ઇઝ નાગેશ્વર મહાદેવ હાઈવે और सुदामा सेतु के हाँ तो मित्रों આપણે હવે નીકળી ગયા છે સુદર્શન સેતુ તરફ તો ગોપીચંદન તો મિત્રો હવે હું તમને એક વાત કરું ઉનાળાનો સમય હોય ને અને વેકેશન હોય અને તમારાથી ગરમી સહન થતી હોય તો જ તમારે આ બાજુનો રૂટ કરવો મિત્રો આ બાજુ બહુ ગરમી છે જસ્ટ તમને એકદમ શોર્ટમાં કહી દઉં ગરમી એટલે પુષ્કળ ગરમી જેની કોઈ સીમા નહીં અને વેકેશનમાં 10 ગણું પબ્લિક અહીંયા આવે છે હજારો લાખોની સંખ્યામાં પબ્લિક આવી અને ભાઈ આ જગ્યા ઉપર ક્યાંય સીએનજી નથી ગાડીમાં તમારે સીએનજી ભરાવવું હોય તો બહુ દૂર જવું પડે 40-50 કિલોમીટર એટલે અહીંયા આવવું હોય તો એ ખાસ ધ્યાન રાખવા જોઈએ હા વાત કરવામાં આવે આપણે વિરાંશભાઈની તો ભાઈ તમે જોઈ શકો છો કિંગ ઓફ ટ્રાવલ विरांश मित्रों विरांश जो क्या सुतो ये है विरांश भाई जिसकी जगह हमने वहाँ पर बनाई है देखो और ये है मेरा बड़ा बेटा मोरियन रावल जो कभी दोपहर को सोता नहीं है सिस्टम मित्रों દ્વારકાની સફર આપણી બહુ મજાની રહી ગરમીમાં ભાઈ આપણે દ્વારકાની સફર કરી ઓવરઓલ કહેવા જાય ને તો મજા આવી ભાઈ નેક્સ્ટ લેવલની મજા આવી ગરમી તો હોય ભાઈ ઉનાળાનો સમય છે તો ગરમી તો રહેવાની એનીવે હવે આપણે જઈએ નાગનાથ મહાદેવ એટલે કે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા અને ત્યાંથી આપણે જાશું સુદર્શન સેતુ ત્યાંનું કૃષ્ણ ભગવાનનું એક મોર બીચ છે ને વિરાંશ મોરિયનભાઈ છે ને ભાઈ અમારે મેપ જોઈ રહ્યા છે એક હોટલ આવી રહી છે એમ બતાવી રહ્યા છે અને હા મિત્રો અહીંયા આવો હોટલનું ખાસ એક નક્કી કરીને આવજો અહીંયા ક્યાંય હોટલ મળતી નથી પશ્ચિમ ઉત્તર ને દક્ષિણ તમારી સાથે બોલો જય જય દ્વારકાધીશ હરિના માર્ગે ચાલીસ તો તું ક્યારે ફસાઈશ નહીં દ્વારકાધીશના ચરણોમાં ક્યારે રિસાઈશ નહીં ને ક્યારે માયાના ચરખામાં તું વિતાઈશ નહીં આ ભાઈ જો આલીને આવી રીતે માનતા પૂરી કરે જો આ રીતે માનતા પૂરી કરે વાહ મોરી આવી રીતે પગે લાગીને જાય છે જોયું વાહ ભાઈ વાહ જય દ્વારકાધીશ આઈ થિંક બેટ દ્વારકા જાય છે આ લોકો બેટ દ્વારકા મિત્રો જોરદાર વ્યૂ આવ્યો છે આ બાજુ દરિયો છે વચ્ચેથી રોડ જાય છે જો વાહ ઓ ભાઈ સાહેબ કેટલી બધી બોટ પડી જાય મોટી સ્ટીમર છે જો અહીંયા ઓ ભાઈ સાહેબ છે હો બાકી કા ઢેર સુધી
આવી ગયો ને દેખ. જોયું તો ये क्या खाली તો ફાઇનલી મિત્રો આપણે શિવરાજપુરથી પહોંચી ગયા છીએ જે સુદર્શન સેતુ. ભાઈ તમે અવારનવાર બધા ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં ને યુટ્યુબમાં બધી રીલ્સ જોઈએ છે એ આ જ તે સુદર્શન સેતુ જ્યાં આજે અમે આવી ગયા છે વિઝિટ કરવા માટે. અને અમે અહીંયાથી જાશું બેટ દ્વારકા. શ્રી કૃષ્ણ ભગવાનની જૂની દ્વારકા નગરી હતી ત્યાં દર્શન કરવા જાશું. અને ભાઈ અત્યારનો વ્યૂ જો ભાઈ કેટલો મસ્ત વ્યૂ છે, ચેક કરો મિત્રો. અહીં ગાડી પાર્ક કરી અમે ફોટો શૂટ ને રીલ ને બધું શૂટ કરી લીધું જે તમને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં જોવા મળશે. અને આજનો વ્યૂ જો સનસેટનો પણ વ્યૂને એન્જોય કરીએ જો મિત્રો. વાવ. તો મિત્રો હવે આપણે અહીંયાથી જઈએ છીએ બેટ દ્વારકા કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે. અને હા મિત્રો, બેટ દ્વારકાથી આપણે જાશું નાગેશ્વર મહાદેવના દર્શન કરવા. પણ એ પણ એક જ્યોતિર્લિંગ દર્શન છે. તો અમારા આજે 8મા કે 9મા જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ જશે. તો એકવાર તમે આ કૃષ્ણ ભગવાનનું જે મોર પીચ છે ને ત્યાં દર્શન કરી લો મિત્રો. ઓ ભાઈ સાહેબ, ધીસ ઇઝ બેટ દ્વારકા. તો ચાલો મિત્રો હવે આપણે જાશું બેટ દ્વારકા કૃષ્ણ ભગવાનની દ્વારકા નગરીના દર્શન કરવા માટે. અને હા મિત્રો, તો ચાલો મિત્રો હવે આપણે ઓન ધ વે. વિરાંશભાઈ તો સૂતા છે, એનું કાંઈ ફોટોશૂટ થયું નથી કેમ કે એની ઊંઘ બહુ જરૂરી છે. મિત્રો જો અહીંયા કેટલા લોકો ભાઈ ફોટોશૂટ ને સેલ્ફી ને બધું. વાહ ભાઈ, આ છે સુદર્શન સેતુ. વાવ, દોડી તો જાઉં ના દર્શન થાય. વાહ ભાઈ, કેટલું માણસો છે જો ભાઈ. પિકનિક પોઈન્ટ બની ગયો છે, સેલ્ફી પોઈન્ટ એ બનાવ્યું. બોલો, બે બાજુ સેલ્ફી પોઈન્ટ. ભાઈ પબ્લિકની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આ જગ્યા બનાવવામાં આવી છે. ધીસ ઇઝ સુદર્શન સેતુ. ભાઈ પવન બહુ મસ્ત આવે છે મિત્રો. અહીંયા બહુ મસ્ત પવન આવતો હતો. તો મિત્રો આ વરાજાને લેવાના છે. જો કેવો સૂતો છે પાછળ. તો હવે આપણે છે ને ગાડી અહીં પાર્કિંગમાં લઈને આવી ગયા છે. જો આ છે બેટ દ્વારકાનું પાર્કિંગ અને સામે સુદર્શન સેતુ. ચેક કરો. હવે બધા એને જગાડે છે. બહુ નિંદરમાં તો બિચારો દર્શન કરવું જરૂરી છે. તો બેટ દ્વારકા પહોંચી ગયા છીએ મિત્રો. અને ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. 40 રૂપિયા પાર્કિંગના આપ્યા છે. 40 રૂપિયા. હવે અહીંયાથી ટૂંકમાં બેસીને આપણે જાશું બેટ દ્વારકા. કન્ટિન્યુ. તો મિત્રો આવડી આપણે ટૂંકમાં બેસીને મંદિરે જવાનું છે. ને અહીંયાથી 2 કિલોમીટર મંદિર છે. તો બેસી જઈએ છીએ આમાં અને શેરિંગમાં જઈએ છીએ આપણે. તો ચાલો ફરીથી અમે બેસી ગયા છીએ ટૂંકમાં. પેસેન્જર બીજા બેસાડી દેજો. એવલું ફ્રી પાર્કિંગ હતું એ કઈ ગયું? બંધ થઈ ગયો. તો ભાઈ આ રીતે અમે હું ને વિરાંશ બેસી ગયા છીએ. હવે જાય છે બેટ દ્વારકા. કામરું. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ લક્ષ્મીજી અથવા રૂક્ષ્મણીજીનું મંદિર છે ને ત્યાં જઈ રહ્યા છે. ચેક કરો, રૂક્ષ્મણીજી આવડા છે. તો અમે જઈ રહ્યા છીએ. વિરાંશ જાગી ગયો છે ને ટૂંકનું નામ દીધું એટલે જાગી ગયો. ઓહો ભાઈ સાહેબ, સોનાની નગરી અહીંયા જ છે. તો ફાઇનલી મિત્રો આપણે સોનાની નગરી પાવનધામ પહોંચી ગયા છીએ, દ્વારકા. ભાઈ સોનાની નગરી જે છે ને અમે ત્યાં પહોંચી ગયા છીએ. અને આને કહેવાય છે રૂક્ષ્મણી મહેલ. જો મિત્રો આખું સોનાની નગરી જેવું બનાવવામાં આવ્યું છે રૂક્ષ્મણી મહેલને. અને હવે અમે અહીંયાથી જઈશું અંદર. જો આ જગ્યા છે અંદર જવાની, અહીંયાથી જઈશું આપણે. તો મિત્રો હું ટિકિટ લેવા માટે આવ્યો છું. રૂક્ષ્મણી મહેલ જોવો હોય તો 40 રૂપિયા પર પર્સન છે. 2 ટિકિટ આપી દો ને, 2 ટિકિટ આપજો. તો ફાઇનલી મિત્રો મેં 2 ટિકિટ લઈ લીધી છે. અને હવે અમે અહીંયાથી જઈશું રૂક્ષ્મણી મહેલ જોવા માટે અંદર. તો આ રીતની 2 ટિકિટ આવી ગઈ છે. ચેક કરો, 40 80 રૂપિયા. જોવો મિત્રો. તો ભાઈ અમે રૂક્ષ્મણી મહેલની અંદર આવી ગયા છીએ. તો ક્યાંથી? અહીંયાથી જવાનું છે. તો આ રીતે કંઈક અંદર રૂક્ષ્મણી મહેલની અંદર ગુપ્ત ગુફા, ગુપ્તદાન. હા મોરી આગળ ગયા બેટા. ચાલો જો અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ છે. જો આ ભગવાન શું કે વાસુદેવજી ને કારાવાસ, કૃષ્ણ ભગવાનનો કારાવાસ. જે કૃષ્ણ ભગવાન હતા ને એ કૃષ્ણ ભગવાન એનો કારાવાસ છે અહીંયા.
તો હવે મોરિયનને બધું શીખવાડતા જાય છે, જણાવતા કે અહીંયા ભગવાનનું જે મહેલ છે એની અંદર શું પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે અને એનો શું ઇતિહાસ છે એ બધું મોરિયનને જણાવીએ છીએ. તમને પણ જણાવશું, એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમે. ભૂતના કાંઈ ઉપર મિત્રો જ્યારે કૃષ્ણ ભગવાન હતા ને અને જન્મથી લઈને એના જે રાસલીલા હતી ને બધી અહીંયા દર્શાવવામાં આવી છે. હા, અને મોરિયનને પણ એના મમ્મી સમજાવતા જાય છે કે આ રીતે કૃષ્ણ ભગવાનનું હતું. જો મારી પાછળ તમને આખી સોનાની દ્વારકા જોવા મળશે. આખી સોનાની દ્વારકા છે જેની અંદર કૃષ્ણ ભગવાનની લીલાઓ બધી બતાવવામાં આવી છે. અને હવે મિત્રો ઉજ્જૈન તો મિત્રો અહીંયા મારી પાછળ છે ને કૃષ્ણ ભગવાને જે ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો ને એ પણ અહીંયા બનાવવામાં આવ્યું છે, દર્શાવવામાં આવ્યું છે. જુઓ, સરસ મજાનું ગોવર્ધન પર્વત તમે જોઈ શકો છો. ભાઈ સાહેબ, બહુ સરસ મજાનું બધું અહીંયા મહેલમાં બધું કલાકૃતિઓથી લઈને બધી રાસલીલાઓ બધી બતાવવામાં આવી છે અને બહુ સરસ ડિઝાઇન કરવામાં આવ્યું. સોનાની દ્વારકા બનાવવામાં આવી છે મિત્રો. ઓ ભાઈ સાહેબ, કેટલું મસ્ત બનાવવામાં આવ્યું છે. જો અહીંયા, વાહ, વિષ્ણુ ભગવાનના ફોટા છે, બહુ મસ્ત. હા, એ ગજબ. અહીંયા વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીની સાથે સૂતા છે, જેનું અહીંયા સરસ મજાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. હા, તો આ ચારેય દિશામાં જેટલા તમે કલાકૃતિઓ જોવો છો ને બધા લક્ષ્મીજીના રૂપ દર્શાવવામાં આવ્યા છે. જો ભવ્યાથી ભવ્ય. તો સમુદ્રમાં શેષનાગની પથારી ઉપર નારાયણ દેવ તમે જોઈ શકો છો. સમુદ્રમાં શેષનાગની પથારી ઉપર નારાયણ દેવ. તો હવે અમે આ નીચેનો જે પાર્ટ છે ને એ અમે કમ્પ્લીટ કરી લીધું છે, જોઈ લીધું છે બધું. હવે અમે બીજા માળે એટલે કે ઉપર જાશું. તો સ્વર્ણનગરીમાં જઈએ છીએ હવે. સ્વર્ણનગરી. તો જો તું સમુદ્ર મંથન કહેતી હતી ને, આવડે જો અહીં લખ્યું સમુદ્ર મંથન. જો આ સમુદ્ર મંથનની કલાકૃતિ દર્શાવવામાં આવી છે અહીંયા. અને હવે અમે અહીંયાથી ચાલતા ઉપર જઈએ છીએ. જો ભાઈ સાહેબ, બહુ મસ્ત બનાવવામાં આવ્યું છે ભાઈ. ઓલા બેન કઈ ગઈ છે? તો આપણે દ્વારકાજીની સ્વર્ણનગરીમાં આવી ગયા છીએ અત્યારે. મારી પાછળ જે કંઈ તમે જોઈ રહ્યા છો એ સ્વર્ણનગરી. તો આપણે બીજા માળ ઉપર આવી ગયા છીએ. તો જો કૌરવો પાંડવો શાંતિદૂત બનતા શ્રી કૃષ્ણ, કૌરવો અને પાંડવોના શાંતિદૂત તરીકે જે બન્યા હતા ને એ શ્રી કૃષ્ણની કલાકૃતિ અહીં પાછળ દર્શાવવામાં આવી છે. અને અહીંયા આ રીતે દ્રૌપદીનું વસ્ત્રહરણ કરતા હતા એનું કલાકૃતિ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો, બહુ બધું સરસ મજાનું બનાવવામાં આવ્યું છે. ભીષ્મ પિતામહ અહીંયા બે સૂતા છે સૈયા ઉપર. તમે મિત્રો આ જે સોનાની દ્વારકા છે ને એના બીજા માળ ઉપર સુવર્ણ નગરી તરીકે બનાવવામાં આવ્યું છે. ને અહીંયા કૌરવો અને પાંડવો વચ્ચે જે કૃષ્ણ ભગવાને મધ્યસ્થી કરી હતી એના સલાહકાર બન્યા હતા. એની બધી જ કલાકૃતિઓ અને લીલાઓ બધી આ જગ્યા ઉપર બનાવવામાં આવી છે. મારી પાછળ તમે જોઈ શકો છો, ભવ્યાથી ભવ્ય ભાઈ આ હોલ બનાવવામાં આવ્યો છે, જેની ઉપર કૃષ્ણ ભગવાનનું પણ તમે જોઈ શકો છો. દ્વારકામાં ભક્તો કે સ્વાગત કરते हुए શ્રી કૃષ્ણ પરમાત્મા. જો તો આ રીતે બધું જો તમે જોઈ શકો છો. જે મજા આવે છે મિત્રો, અત્યારે અહીંયા આપણને અનુભૂતિ એવી થાય કે આપણે કૃષ્ણની નગરીમાં આવી ગયા હોય એવી અનુભૂતિ થાય છે. તમે જોઈ શકો છો. સુદામાજીના ચરણ ધોતા શ્રી કૃષ્ણ ભગવાનની અહીંયા કલાકૃતિઓ બનાવવામાં આવી છે. અને મારું ફેવરેટ દ્રશ્ય છે આવડવા. વાહ ભાઈ વાહ, કેમ કે હું પણ બ્રાહ્મણ છું ને કૃષ્ણ ભગવાનનો ચાહક છું ભાઈ. તો આ છે સુદામા ભગવાન
અને આ છે કૃષ્ણ ભગવાન. વાહ ભાઈ વાહ. જોઈ શકો છો અહીંયા પરશુરામ ભગવાનનો અવતાર. અહીંયા પણ સરસ મજાની કલાકૃતિઓ બનાવવામાં આવી છે, મૂર્તિઓ બનાવવામાં આવી છે. હા, નરસિંહ. મિત્રો સમયની વાત કરીએ ને તો ભાઈ આપણે અત્યારે 8:15 વાગી ગયા છે અને દર્શન કરતાં કરતાં ફરી એકવાર આપણે આવી ગયા છે જગન્નાથ ધામની અંદર. તો આજે તમે જોઈ શકો છો એ જગન્નાથ ધામ છે. સોનાની દ્વારકા, સોને કી દ્વારકા એવું બધું લખેલું છે. ખાસ તો જગન્નાથ ધામની અંદર આવી ગયા છીએ આપણે. વાહ. તો અત્યારે આપણે આવી ગયા છીએ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. જુઓ. A few moments later. તો હવે મિત્રો અમે સોનાની નગરીથી દર્શન કરીને સોનાની નગરીના દર્શન કરીને હવે અમે મુખ્ય મંદિર તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે બેટ દ્વારકા. તો હવે અહીંયા સુધી આવ્યા છે તો મુખ્ય મંદિરના દર્શન બાકી ન રહે. અમારે નાગેશ્વરે દર્શન કરવાના, પણ મને લાગે છે કે ટાઈમ પૂરો થઈ જશે. પણ બેટ દ્વારકાના દર્શન આપણે જરૂરથી કરશું ને તમને પણ કરાવશું. તો તમે બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને મિત્રો હવે અંધારું થઈ ગયું છે એટલે ભાઈ તો જેટલું બતાવવાનું હશે એટલું હું તમને બધું બતાવી દઈશ, કેમ કે રાતના 8:30 વાગી ગયા છે. તો પહોંચી ગયા છીએ મિત્રો આપણે બેટ દ્વારકા. તમે જોઈ શકો છો આવડું આ બેટ દ્વારકા છે. રાખો ઝડપ ઝડપ, હમણાં દર્શન બંધ થઈ જશે મિત્રો. ફટાફટ જઈ જોજો વાગે નહીં. અંદર આવી ગયા છીએ અને ભાઈ હાલજો ઝડપથી. Many hours later. બેટ દ્વારકાથી બહાર નીકળતા હતા ને તો ભાઈ મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું અને હવે અમે છે ને મીઠાપુરની અંદર નાસ્તો કરવા આવી ગયા છે. હા, ચંદા મામા આવ્યા એમ કહે છે. તો મિત્રો મીઠાપુરની અંદર આપણે નાસ્તો કરવા આવ્યા છે. તો નાસ્તો કરી લઈએ અને પછી આપણે બ્લોગ પૂરો કરી નાખીએ. એટલે કાલે આપણે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા જવાનું છે. એ આવતીકાલના બ્લોગમાં જોવા મળશે. એટલે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. કેવો લાગ્યો તમને આજનો બ્લોગ? હું તમને બતાવી દઉં. જો આવી એક દુકાન છે, અત્યારે 11 વાગે ખુલ્લી છે. હું તમને બતાવું. જો 11 વાગ્યા છે અત્યારે. અમે નાસ્તો ને લેટ થઈ ગયું છે મિત્રો. એટલે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. કેવો લાગ્યો તમને આજનો બ્લોગ એક કમેન્ટ કરજો. કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો. મળીએ આપણે કાલે નવા બ્લોગમાં. નાગેશ્વર મહાદેવ જવાનું છે. મળીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય.